જય રામપીર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર. અમારી સેવાભાવી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે અત્યારે અમે ન્યારી ડેમ તરફ નીકળી ગયા છીએ કૂતરાઓ માટે જમવાનું ખાવાનું. આ ચિકન ગ્રેવી છે. તો અમે સેલરીમાંથી બચત કરીને આવું બોક્સ પેટી લઈ આવીએ છીએ અને આવું સેવાનું કાર્ય અમે કરીએ છીએ, બરાબર. તો મારી સાથે અત્યારે પિયુષભાઈ છે, નીરજભાઈ છે, અમે બધા નીકળી ગયા છે ત્રણેય ભાઈઓ સાથે મળીને સેવાનું કાર્ય કરવા. તો અમારી સાથે આગળ અમારા વિડીયોની અંદર, અમારા બ્લોગની અંદર બના રહેજો. તમારું સ્વાગત છે અમારા બ્લોગમાં. જય રામપીર. ચાલો આપણે કૂતરાઓને થોડોક એના માટે તો કંઈક સ્વીટ ટાઈપ જ કહેવાય. તો અત્યારે અમે જઈએ છીએ કૂતરાઓને ખવડાવવા માટે. પણ અમને કે કૂતરા આમાં દેખાતા નથી. અત્યારે મને લાગે છે પિયુષભાઈ આરામ કરે છે, તો અમે હાઈલા જઈએ છીએ. નીચે જવું પડશે. તો નીચે જઈએ, અહીંથી ઉતરી જાવ આગળ. કે તમારી હાટું સ્વીટ મીઠાઈ ઓલું શું કહેવાય, સૂપ લાવ્યો છે. સૂપ, ચિકન ગ્રેવી સૂપ, ઇન્ડિયન રેસીપી છે. હા બેઠા નીચે છે, નીચે આવેલા જ આવી 4-5 કૂતરા છે. મિત્રો જો અત્યારે આપણે ફિલહાલ ક્યારના ગોતતા હતા કૂતરા, પણ કૂતરા અમારી સામે રહ્યા છે. કૂતરાને આપણે ગોતી લીધા છે. હવે આપણે એને ખવડાવીએ. ચાલો અમારી સાથે. ચાલો આ બધા અમને જો અમારા ભાઈબંધ નાના બધા મિત્ર સરકાર અમારું મળી ગયું છે. આ બધા માટે અમે લાવ્યા છીએ બધું આવી રીતે ટબુક 2-3 ઉભા રહ્યો અમે નાખીએ છીએ. એને ખવડાવવામાં આવે છે. મસ્ત છે સૂપ. બાજુમાં પેલા ડબલા ઉપર ભર લેવાય ભાઈ. મારતા કૂતરાઓને ખવડાવતા અત્યારે અમને ફીલ એક ઓલા દેવની ઘાસ મળી. આપણે આને હવે દફન વિધિ કરવી પડે. માણાને હોય પણ આપણે જનાવરને કરવાની, અને આવું સેવાનું કાર્ય કરતું રહેવાનું. ચાલો બાજુ જઈ ત્યાં નહીં કરવું ક્યાંક. અરે એ ત્યાં નીચે ગમે તે દાટીઓ ત્યાં ભેવરા તો આવી જ જશે. એટલે એ અહીંયા છોડ્યો એની જગ્યા નથી બસે તો પણ બીજો ખોજે ન્યાય નીકળશે બાપુ. અરે નીકળે એમાં હોવાની વાત. આ એક સેવાનું કામ જ છે.
જીવનની અંદર આવ્યા છો તો કંઈક સેવાનું કાર્ય કરો, પુનરાવર્તનનું કાર્ય કરો, એ તમારી ભેગું આવશે, બાકી કાંઈ આવશે નહીં. આ બધી દુનિયા અલગ જ છે. ભગવાને બહુ મસ્ત રચના કરી છે, તો એનું ઓલા માટે આવું કરી રહ્યા છીએ. ઉધર કપડું ભલે છે. કપડા સાથે જે હર હર મહાદેવ, જય અલગ ગણી. હવે આપણે પ્રકૃતિમાંથી થોડાક ફૂલ પાન લઈ લઈએ. એવું બરોબર ને ખાલી દફન વિધિ કરી દો. હા, બીજું તમને કઈ મળે નહીં અત્યારે અહીંયા, એટલે અમે આવું કરીને ભોલાના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે, સદગતિ આપે, સારા જગ્યાએ એનો અવતાર થાય. નો અવતાર લેવો તો એની ઈચ્છાની વાત છે. તો અમારી ફરજ હતી. હા, અમારી ફરજમાં આવે છે આવું કાર્ય કરવું, માનવતા નિભાવવી. જે ખાઈ ખાઈને જો કોઈલા વૈડા